દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આજે નક્કી થશે ભાવે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે કે નહીં તેનો આજે આવી શકે છે નિર્ણય। આજે વિપુલ ચૌધરીનું ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે। જે ઘણા સમયથી અધ્ધરતાલ છે તે નિર્ણય આજે આવી શકે છે। વિપુલ ચૌધરીની અરજી પર હાઈકોર્ટ સંભળાવી શકે છે ચુકાદો। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી જે ચૂંટણી લડી શકશે કે નહીં તેને લઈને આજે ખાસ નિર્ણય આવી શકે છે। વિપુલ ચૌધરી વતી પરિવારજનોએ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ તો ભરી દીધું, જો કે પગાર અને બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરી હાલ જેલમાં બંધ છે, જેના જામીન પણ કોર્ટે નકારી દીધા છે। ત્યારે આવનારી દૂધસાગર ડેરીની ચૂંટણી લડી શકશે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે। વિપુલ ચૌધરી મંડળને ક વર્ગમાં લઈ ગયાની અરજી સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, વિપુલ ચૌધરીના ચૂંટણી લડવા પરનો જે નિર્ણય છે આજે આવી શકે છે, શું લાગી રહ્યું છે, શું અસમંજસ સેવાઈ રહી છે અને શું ચર્ચાઓ ચાલી રહી છે? દૂધસાગરની ડેરીની ચૂંટણી છે તેમાં વિપુલભાઈ ચૌધરીએ જે મંડળીમાંથી ઉમેદવારી દર્શાવી છે તે ઉમેદવારી ક વિભાગમાં મુકતા વિપુલ ચૌધરીનું ફોર્મ રદ થવાનો સંકેત હતો। તેવામાં વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જો કે આજે વિપુલ ચૌધરીના ભાવિ ઉપર ફેસલો થઈ શકે કે વિપુલ ચૌધરી ઉમેદવારી રહેશે કે પછી તેમનું ફોર્મ રદ થાય છે। જે રીતે મહેસાણા દૂધસાગર ડેરીના તમામ 29 ઉમેદવારોમાંથી 26 ઉમેદવારોની જાહેર કરી દેવામાં આવે છે। માત્ર ખેરાલુ 1, ખેરાલુ 2 અને 70 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। તેવામાં વિપુલભાઈ ચૌધરીનું પણ ઉમેદવારનું નામ જાહેર થવાનું બાકી છે। આજનો કોર્ટનો ફેસલો નક્કી કરશે કે વિપુલ ચૌધરી ઉમેદવારી કરે છે કે શકી શકે કે નહીં તે જોવાનું રહ્યું, પરંતુ જે રીતે કોર્ટના નિર્ણય છે તે આજ બતાવશે વિપુલ ચૌધરીનું ભાવિ શું છે। જી આભાર હારૂન આપનો તમામ માહિતી બદલ। વિપુલ ચૌધરીની અરજી પર આજે ફેસલો સંભળાવી શકે છે કે વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકશે કે નહીં, જો કે હાલમાં તેઓ જેલમાં બંધ છે અને તેને લઈને ઘણી અસમંજસ અને ઘણા બધા તર્ક વિતર્ક પણ સેવાઈ રહ્યા છે, પરંતુ આજે તેમના ચૂંટણી લડવા પરનું ભાવિ સ્પષ્ટ થઈ જશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।